નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીએ મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 13 ભણીએ છીએ અને પેપર નંબર 13 અંતર્ગત આપણે સાહિત્યના સિદ્ધાંતો ભણવાના છે. સાહિત્યના સિદ્ધાંતોનું જે આપણું પેપર છે એમાં પહેલા યુનિટમાં આપણા 4 મહત્ત્વના મુદ્દાઓ છે જે આપણો સાહિત્યને સમજવા માટેનો પાયો મજબૂત કરે છે. હવે આપણે 3 મુદ્દાઓ જે છે પહેલા યુનિટના એ ભણી ગયા, જેમાં લલિત કળા અને લલિતેતર કળા વચ્ચેનો ભેદ. ત્યારબાદ આપણે લલિત કળામાં સાહિત્યની વિશેષતા જે છે એની આપણે વાત કરી, અને ત્યારબાદ ત્રીજો મુદ્દો જે છે સાહિત્યની વ્યાખ્યા, અને એમાં પણ આપણે પૂર્વ અને પશ્ચિમના જે મીમાંસકો છે એની વ્યાખ્યાઓની વાત કરી. તો આ ત્રીજો મુદ્દો જે છે એના અનુસંધાનમાં જ આમ તો આ ચોથો મુદ્દો જે છે એ વધારે સ્પષ્ટ થઈ શકે એ પ્રકારનો છે. ગઈકાલે આપણે સાહિત્યની જુદી જુદી વ્યાખ્યાઓ ભણી હતી, તેમાં બામહથી માંડીને પૂર્વમાં મમ્મટ અને આપણે વિષ્ણુ પ્રસાદ જે છે ગુજરાતીમાં એમની પણ આપણે વ્યાખ્યા લીધી હતી. એટલે આમ જુઓ તો એમાં મુખ્ય એક વાત હતી કે જ્યાં શબ્દ અને અર્થનું સહિતત્વ હોય, જ્યાં શબ્દ અને અર્થ જે છે એ સાથે હોય, બંને એક બીજા માટે હોય, ત્યારે સાહિત્યનું સર્જન થાય છે. બંનેનું સહિતત્વ સધાયું હોય ત્યારે સાહિત્ય જે છે એ સર્જાય છે. એટલે અહીં સાહિત્યમાં જે સંજ્ઞા છે એ જ સહિતત્વનો અર્થ આપે છે, સાથે હોવાપણાનો અર્થ આપે છે. ત્યારબાદ આપણે પશ્ચિમમાં પણ પ્લેટો, એરિસ્ટોટલ થી માંડી અને છે મેથ્યુ આર્નલ્ડ, એબરક્રોમ્બી સુધીના જે વિદ્વાનો છે એમને આપેલી સાહિત્યની જુદી જુદી વ્યાખ્યાઓની વાત કરી, અને એમાં આપણે જોયું હતું કે ત્યાં પણ મોટા ભાગે સાહિત્ય એટલે સંવેદનોની ભાષા દ્વારા અભિવ્યક્તિ, અથવા તો સાહિત્ય જે છે એ જીવનની સમીક્ષા કરે છે. મેથ્યુ આર્નલ્ડે કહ્યું કે સાહિત્ય એ જીવનની સમીક્ષા કરે છે. એટલે લિટરેચર ઇઝ અ ક્રિટિસિઝમ ઓફ લાઈફ. એટલે આ રીતે અહીં જીવનની સમીક્ષાના અર્થમાં, પછી મનુષ્યના સંવેદનની ભાષા દ્વારા અભિવ્યક્તિ એ અર્થમાં સાહિત્ય જે છે એ આપણે ત્યાં શબ્દ પ્રયોજાય છે. એટલે આમ જુઓ તો આ મુદ્દો જે છે એના અનુસંધાનમાં આપણે આ ચોથો મુદ્દો જે છે લલિત અને લલિતેતર સાહિત્ય વચ્ચે ભેદ એ ભણવાનો છે. તો 2 પ્રકારો જે છે સાહિત્યના પાડવામાં આવે છે, કારણ કે અહીં સાહિત્ય તો છે જ, પણ અહીં પણ જેમ કળામાં લલિત અને લલિતેતર કળા છે, તેમ સાહિત્યમાં પણ લલિત સાહિત્ય અને લલિતેતર સાહિત્ય છે. ત્યાં આપણે જો આ બંને મુદ્દાઓ બહુ નજીક છે એકબીજાની, ત્યારે પણ આપણે જોયું તો લલિત કળા કોને કહેવાય? જેનો એકમાત્ર ઉદ્દેશ્ય હોય આનંદ, એના સિવાયનો એનો કોઈ ઉદ્દેશ્ય નથી. અને આ હેતુ ઉદ્દેશના પાયા પર જ એના ભેદ પાડવામાં આવ્યા છે. એમ સાહિત્યમાં પણ જ્યારે એવું પૂછવામાં આવે કે લલિત સાહિત્ય અને લલિતેતર સાહિત્ય વચ્ચે ભેદ પાડો, ત્યારે આપણે એનો પાયો તો એ જ છે કે એનું લક્ષ્ય શું છે. લલિત સાહિત્યનું લક્ષ્ય જે છે એ પરમ આનંદની પ્રાપ્તિ, એ માત્ર એનું એક લક્ષ્ય છે, એકમાત્ર લક્ષ્ય. જ્યારે લલિતેતર સાહિત્ય જે છે એનું આનંદ સિવાયના પણ એના અન્ય હેતુઓ છે. એટલે લલિતેતર સાહિત્ય જે છે એ ઉપયોગી સાહિત્ય છે. એ મનુષ્યને માહિતી પૂરી પાડે છે, એના વિકાસમાં મદદરૂપ થાય છે, એના બૌદ્ધિક વિકાસમાં મદદરૂપ થાય છે. એટલે પછી જેને કહે ને કે કેટલીક વાર એને નિપુણ બનાવવા માટે પણ લલિતેતર સાહિત્ય જે છે એ સર્જાતું હોય છે.
એટલે આનંદ સિવાયનો પણ જેનો અન્ય ઉદ્દેશ્ય છે તેને લલિતેતર સાહિત્ય કહેવામાં આવે છે. આ એક સીધો પાયાનો ભેદ છે. બરાબર, પછી આપણે એની વિગતે વાત કરશું, પણ હવે આપણે ભૂમિકાથી જ વાત કરીએ તો સાહિત્યનું વર્ગીકરણ જે છે એ બે વિભાગમાં કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ વિભાગ જે છે એ લલિત સાહિત્ય અને બીજો વિભાગ જે છે એ લલિતેતર સાહિત્ય છે. હવે આ વિભાગીકરણ જે છે એ દ ક્વિન્સી નામના વિદ્વાને કર્યું છે, અને જેમણે બે ભાગ પાડ્યા છે, જેમાં પહેલો ભાગ જે છે એ લિટરેચર ઓફ નોલેજ, કે જે જ્ઞાનનું સાહિત્ય છે, આપણા જે પુરાણો છે, ઉપનિષદો છે, બરાબર, મહાભારત છે, પછી આપણા કેટલાક આપણા પંચતંત્ર, કથા સરિત સાગર, એની સાથે હિતોપદેશ, આ બધા જે ગ્રંથો છે એનો સમાવેશ આપણે આ જ્ઞાનલક્ષી જે સાહિત્ય છે એમાં કરી શકીએ, કારણ કે એનો ઉદ્દેશ્ય જે છે જુદો છે. એનો મતલબ કે આનંદ આપવા સિવાયનો પણ એનો એક ઉદ્દેશ્ય છે, અને એના કારણે જ એ સર્જાયું છે. પછી એનાથી આનંદ પ્રાપ્ત થાય છે એ જુદી વસ્તુ છે, એ એનું એક સહયોગી લક્ષ્ય છે, અથવા તો એનો એક બીજો લાભ છે, વધારાનો લાભ છે, એવું આપણે કહી શકીએ. એટલે પ્રથમ જે વિભાગ છે દ ક્વિન્સી નામના વિદ્વાને પાડેલો, એમાં પહેલો વિભાગ જે છે એ લિટરેચર ઓફ નોલેજનો છે, જે જ્ઞાનલક્ષી, માહિતી પ્રધાન, ઉપયોગી સાહિત્ય તરીકે ઓળખાય છે, અને સાહિત્યની પરિભાષામાં જેને લલિતેતર સાહિત્ય કહેવામાં આવે છે. બીજો વિભાગ જે છે એ લિટરેચર ઓફ પાવરનો છે, જુઓ કે જે ભાવનાનું સાહિત્ય છે, જે આનંદલક્ષી સાહિત્ય છે, એનો એકમાત્ર ઉદ્દેશ્ય એ સર્જક પક્ષે પણ હોઈ શકે અને ભાવક પક્ષે, બંને પક્ષે એનો એકમાત્ર પરમ ઉદ્દેશ્ય આનંદનો છે, એનાથી ઇતર એનો કોઈ ઉદ્દેશ્ય નથી. એટલે એને આનંદલક્ષી સાહિત્ય કહેવામાં આવે છે, જેને આપણે સર્જનાત્મક સાહિત્ય અથવા લલિત સાહિત્ય કહીએ છીએ. હવે આપણે પહેલાં આપણે લલિત સાહિત્ય જોઈએ કે લલિત સાહિત્ય કોને કહેવાય. તો બીજા શબ્દોમાં આપણે લલિત સાહિત્યને સર્જનાત્મક સાહિત્ય કહીએ છીએ, અને આ લલિત સાહિત્યમાં સર્જકની અનુભૂતિ સ્વયંભૂ અભિવ્યક્તિ જેમાં થાય છે. જુઓ, સર્જકની અનુભૂતિનું સ્વયંભૂ રીતે જેમાં પ્રગટીકરણ થાય છે, તે કલ્પના, ઉર્મિ, સૌંદર્ય, માધુર્ય જેવા તત્વોથી યુક્ત હોય છે, તેને લલિત સાહિત્ય કહેવામાં આવે છે, સર્જનાત્મક સાહિત્ય કહેવામાં આવે છે, જેનો એકમાત્ર ઉદ્દેશ્ય જે છે એ આનંદ આપવાનો છે, એનાથી સિવાય એનો બીજો કોઈ ઉદ્દેશ્ય નથી. એકદમ આ એનો પાયો છે, આના આધારે જ એનો લલિતેતર સાહિત્યથી ભેદ પડે છે. એટલે આ તમે સમજી જશો તો એ જ બહુ મહત્વનું છે, બરાબર, જેનો એકમાત્ર ઉદ્દેશ્ય આનંદ આપવાનો છે તે લલિત સાહિત્ય. એ અર્થમાં તે સર્જક અને ભાવક પક્ષે આનંદની યાત્રા બની રહે છે. જુઓ, ઘણીવાર આપણે નાટક જોતા હોઈએ તો એકદમ ભાવ વિભોર થઈ જતા હોય છે. આપણે આપણી જે કેટલીક ચિંતાઓ હોય છે, આપણી જે કેટલીક મુશ્કેલીઓ હોય છે, એ બધું ભૂલી જતા હોય છે, અને એ સર્જકના ભાવ જગતમાં આપણે લીન થઈ જતા હોય છે. એટલે ક્ષણવાર માટે એ આપણી યાત્રા બની રહે છે. એ ભલે પછી કરુણ રસ હોય, રસ કોઈ પણ હોય, પણ એ આનંદ આપનારી યાત્રા બને છે, અથવા તો એ આપણને એક વ્યવહારિક જગતમાંથી ઉપાડી અને આ આનંદ લોકની યાત્રા કરાવે છે. અને તમને ઘણીવાર ફિલ્મ જોતા કે કોઈ કૃતિ વાંચતા એ પ્રકારનો ચોક્કસ અનુભવ થયો હશે, બરાબર. એટલે આ રીતે
આનંદ યાત્રા છે, જેમાં કવિતા, નવલકથા, ટૂંકી વાર્તા, નાટક, સર્જનાત્મક નિબંધ વગેરે સાહિત્ય સ્વરૂપોનો લલિત સાહિત્ય અંતર્ગત સમાવેશ થાય છે. હવે આ જે છે કે આ લલિત સાહિત્યમાં કયા સાહિત્ય સ્વરૂપોનો સમાવેશ થાય છે એનો જવાબ છે. તો એમાં નવલકથા, લઘુ નવલકથા પણ આવી શકે, ટૂંકી વાર્તા, નાટક, સર્જનાત્મક નિબંધ વગેરે જે આપણા સ્વરૂપો છે એનો અહીં સમાવેશ થાય છે. ત્યારબાદ લલિત સાહિત્યમાં કલ્પના, અલંકાર, પ્રતીક, કલ્પન, છંદ, લય વગેરેનો પણ વિનિયોગ થાય છે અને એના કારણે જ એ આપણને વ્યવહારિક જગત કરતાં જુદા પ્રકારનો અનુભવ કરાવે છે. એટલે આ બધી જ પ્રયુક્તિઓને કારણે જ તે ભાવમય અથવા રસમય સૃષ્ટિનું પણ નિર્માણ કરી શકે છે. એટલે આ બધી જે પ્રયુક્તિઓ છે એ કોઈને કોઈ રીતે સર્જકને આ રસમય સૃષ્ટિનું નિર્માણ કરવામાં મદદરૂપ થાય છે. એટલે આ જોઈ આપણે લલિત સાહિત્ય ની વિશેષતા. હવે આપણે જોઈએ, કારણ કે બંને સાહિત્યની વાત કરશું તો જ આપણને બંને વચ્ચેનો ભેદ જે છે એ સમજાશે. હવે આપણે લલિત થી ઇતર જે સાહિત્ય છે, લલિત ઇતર સાહિત્ય એની વાત કરીએ. તો લલિતેતર સાહિત્ય કોને કહેવાય? જેના સર્જન પાછળ કોઈને કોઈ ઉદ્દેશ્ય અથવા હેતુ રહેલો છે. એટલે પહેલાં પણ આપણે વાત કરી કે જેનો આનંદ સિવાયનો પણ એક હેતુ છે, જેના કારણે તેમાં ઉદ્દેશ અથવા હેતુ જ મુખ્ય બને છે. આનંદ મળે કે ન મળે એ ત્યાં એનું મહત્ત્વ નથી હોતું. એટલે એનો જ્ઞાનનો અથવા તો માહિતીનો, બૌદ્ધિક વિકાસનો એ બધા એના મુખ્ય હેતુ હોય છે અને આનંદ ત્યાં ગૌણ બને છે, અથવા તો એવું કહીએ કે એ એક આનુષાંગિક એક એનો લાભ છે, પણ એનો એક ચોક્કસ પરમ ઉદ્દેશ્ય હોય છે જેના કારણે એ સર્જાતું હોય છે. માટે જ તેને લલિત ઇતર સાહિત્ય કહેવામાં આવે છે. જેમ કે તમને બધાને ખબર હોય તો પંચતંત્ર અને હિતોપદેશ જેવા બે ગ્રંથો સર્જાયા. એની પાછળનો ઉદ્દેશ્ય હતો કે જે રાજાના કુમારો છે, એના પુત્રો જે છે એને જ્ઞાન આપવાનું અથવા તો એને વ્યવહારિક જ્ઞાનમાં નિપુણ કરવા માટે આ ગ્રંથો જે છે એ સર્જાયા હતા. એટલે એનો એક પરમ ઉદ્દેશ્ય હતો કે વ્યવહારિક જ્ઞાન આપવાનો અથવા તો વ્યવહારિક રીતે નિપુણ બનાવવાનો, એ એનો પરમ ઉદ્દેશ્ય હતો. એટલે એના કારણે જ આ પ્રકારના ગ્રંથો જે છે એ સર્જાયા અને એના કારણે જ એ લલિતેતર સાહિત્યમાં સમાવેશ પામે છે. ત્યારબાદ આપણે આપણા ઇતિહાસો લઈ લઈએ, આપણું સમગ્ર વિવેચન સાહિત્ય આપણે લઈ લઈએ. તો આ બધું જ જે છે, તમે ઇતિહાસનું પેપર ભણો છો, તમે વિવેચન પણ ભણશો અથવા તો ભણો છો, તો આ બંને જે છે એનો ઉદ્દેશ્ય જે છે એ આનંદ સિવાયનો છે. ઇતિહાસનો ઉદ્દેશ્ય માહિતી આપવાનો છે, બરાબર, અને એક આખી આપણો જે સાહિત્યનો વિકાસ જે છે એ બતાવવાનો છે. એનું એક આખું દર્શન જે છે અથવા તો આખો ગ્રાફ જે છે એ ઇતિહાસ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. એ પછી સાહિત્યનો ઇતિહાસ હોય કે પછી આપણા રાજ્યનો ઇતિહાસ હોય કે પછી દેશનો ઇતિહાસ હોય, એનો ઉદ્દેશ્ય માહિતી, જ્ઞાનની વૃદ્ધિનો છે. એટલે આ રીતે એના ચોક્કસ મુખ્ય ઉદ્દેશ્ય જે છે એ આનંદ સિવાયના હોય છે. લલિતેતર સાહિત્યમાં કલ્પના, રોમાંચકતાનો અભાવ છે. એટલે એમાં એ શુષ્કતા હોય એક પ્રકારની. આમ જુઓ તો બધી જગ્યાએ એવું નથી બનતું, એમાં પણ અપવાદ છે. પણ લલિતેતર સાહિત્યમાં કલ્પના અને રોમાંચકતાનો અભાવ અને વાસ્તવિકતાનું પ્રાધાન્ય હોય છે. વાસ્તવિકતા અને એની સાથે જીવન ચિંતનનું પ્રાધાન્ય હોય છે. કારણ કે કેટલીક વાર નૈતિક ગ્રંથો હોય તો એનો ઉદ્દેશ્ય નૈતિક બોધ આપવાનો છે. તો
તો એના કારણે આપણને શુષ્ક પણ લાગે, એમાં એને વાંચતા કંટાળો પણ આવે, પણ એ આપણને કશુંક શીખવાડે છે. એટલે એમાં વાસ્તવિકતા અને જીવન ચિંતનનું પ્રાધાન્ય હોય છે. જ્યારે લલિત સાહિત્યમાં કલ્પના અને રોમાંચકતા હોય છે, અને એટલા માટે એ બંને જુદા છે. સમજાયું? એટલે આ રીતે તમે એકબીજા સાથે એની તુલના કરશો તો જ એકબીજાના ભેદ પાડી શકશો. હવે લલિતેતર સાહિત્યનો જે સર્જક છે એ લલિત સાહિત્યના સર્જક જેવી સ્વતંત્રતા કે સ્વાયત્તતા ભોગવી શકતો નથી. એકદમ પાયાનો બીજો ભેદ છે કે લલિતેતર સાહિત્યનો જે સર્જક છે એ પરતંત્ર છે. જેમ કે તમે ઇતિહાસનો સર્જક છે, એનો લેખક છે, એને જે બનેલી ઘટના છે એ જ એને આલેખવાની છે. એમાં એ પોતાની કલ્પના ઉમેરી શકશે નહીં, એ બંધાયેલો છે તથ્યથી. એટલે તથ્ય અને સત્ય જે ઘટનાઓ છે એનું જ એને આલેખન કરવાનું છે. એવી રીતે વિવેચનની પણ આપણે વાત કરીએ, વિવેચન પણ લલિતેતર સાહિત્યમાં છે. તો એમાં પણ કૃતિને કેન્દ્રમાં રાખીને જ એને વાત કરવાની છે. એ કૃતિથી બહાર નહીં જઈ શકે. બરાબર? એટલે લલિતેતર સાહિત્યનો જે સર્જક છે એ પરતંત્ર છે, જ્યારે લલિત સાહિત્યનો સર્જક જે છે સ્વતંત્ર છે. એને જે જગત દ્વારા અનુભવ થયો છે, જીવનનો જે અનુભવ થયો છે, એ પોતાની રીતે, પોતાની ઈચ્છા પ્રમાણે એ આલેખી શકે છે. એને કોઈ પર નિર્ભર રહેવું પડતું નથી. એટલે એટલા માટે જ મમ્મટે કહ્યું છે કે જે સર્જકની સૃષ્ટિ છે એ નિયતિકૃત નિયમ રહિતા છે, એ નિયતિના નિયમોથી પર છે. જ્યારે લલિતેતર સાહિત્યનો સર્જક જે છે એ આ રીતે બંધાયેલો છે. એ પછી એ અન્ય કૃતિથી બંધાયેલો હોય કે જે તથ્યો છે, જે બની ગયેલી ઘટના છે, આ ઘટનાઓ દ્વારા એ બંધાયેલો છે. એટલે લલિત સાહિત્યનો સર્જક જે છે એ સ્વતંત્ર, એ પોતાની સૃષ્ટિનો એ પોતે જ બ્રહ્મા છે, પોતે જ રચયિતા છે. ત્યારબાદ અંતિમ આપણે વાત કરીએ કે જેમ આપણે જોયું હતું કે લલિત સાહિત્યમાં કયા સ્વરૂપોનો સમાવેશ થાય છે, તો આપણે જોયું કવિતા, નવલકથા, ટૂંકી વાર્તા, લઘુ નવલકથા, પછી કેટલાક સર્જનાત્મક નિબંધો, નાટક વગેરે જેવા સાહિત્યના સ્વરૂપોનો સમાવેશ થાય છે. તો હવે આપણે જોઈએ કે લલિતેતર સાહિત્યમાં કયા એવા સ્વરૂપોનો સમાવેશ થાય છે. તો એમાં આત્મકથા, જીવનચરિત્ર, પ્રવાસ કથા, નિબંધ, પત્રલેખન, ડાયરી, રેખા ચિત્ર, તત્વચિંતન, વિવેચન વગેરે જેવા જે સાહિત્યના સ્વરૂપો છે એનો સમાવેશ લલિતેતર સાહિત્યમાં થાય છે. હવે એક જ ઉદાહરણથી આપણા વાત જે છે વધારે સારી રીતે સમજી શકીએ. તમે જોશો કે આત્મકથા જે છે એ કોઈ વ્યક્તિ પોતાના જીવન વિશે જ્યારે વાત કરે છે ત્યારે આત્મકથા બને છે, પોતાની કથા. બરાબર? ત્યારે પણ આપણે આપણા જીવનમાં જે બનેલું છે એ ઘટનાઓનો, એ સત્ય હકીકતોનો આધાર લેવો પડે છે. એટલે આપણે જેમ કહ્યું કે એ પરતંત્ર થઈ ગયું આમ એનો. અને બીજું જોઈએ કે ઉદ્દેશ્યની બાબતમાં પણ એનો એક ચોક્કસ હેતુ છે આત્મકથા, કે એનો ઉદ્દેશ્ય માત્ર પરમ આનંદની પ્રાપ્તિ નથી, પણ એનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે એ પોતાના જીવન વિશે અન્ય લોકો અવગત થાય એ, અથવા તો પોતાની જાતને રજૂ કરવાનો, પોતાના જીવનને રજૂ કરવાનો એક ઉદ્દેશ્ય છે, જેના કારણે અન્ય લોકો એના વિશે માહિતગાર થઈ શકે. બરાબર? એ રીતે જીવનચરિત્ર, પ્રવાસ કથા પણ એ સ્થળની કથાને વર્ણવે છે. પછી ભલે એમાં કલ્પના ભળતી હોય એ જુદી વસ્તુ છે, પણ આખરે તો એનો સર્જક જે છે એ સ્થળની જે કેટલીક હકીકતો છે એનાથી એ બંધાયેલો છે. પછી એવી રીતે પત્ર લેખન છે, ડાયરી
છે એમાં પણ હકીકતો અને ઘટનાઓથી સર્જક જે છે બંધાયેલો છે. રેખાચિત્રમાં પણ કોઈ વ્યક્તિ વિશેનું ચિત્ર હોય તો એની કેટલીક વ્યક્તિગત જે લાક્ષણિકતાઓ છે, એના જીવનની કેટલીક સત્ય ઘટનાઓ છે, એ જે છે એ આ લેખનનો વિષય બને છે. એમાં પણ સર્જક જે છે એ સંપૂર્ણ સ્વતંત્રતા ભોગવી શકતો નથી. તો વિવેચનની તો વાત આપણે કરી લીધી, એટલે અહીં એ કરવાની જરૂર નથી. એટલે આમ આપણે જોયું કે લલિત અને લલિતેતર સાહિત્ય વચ્ચે એક પ્રથમ જે મુખ્ય ભેદ જે છે એ હેતુ અને ઉદ્દેશ્યની બાબતમાં છે કે બંને સાહિત્યના હેતુઓ જે છે એ જુદા છે. લલિત સાહિત્યનો હેતુ પરમ આનંદની પ્રાપ્તિનો છે, રસાનંદનો છે, જ્યારે લલિતેતર સાહિત્યનો ઉદ્દેશ્ય જે છે જ્ઞાન આપવાનો છે, માહિતી આપવાનો છે, નૈતિક બોધ આપવાનો છે. ત્યારબાદ બીજો જે ભેદ જે છે એ સર્જક પક્ષે છે. લલિત સાહિત્યનું જે સર્જક છે એ સંપૂર્ણ સ્વતંત્ર સ્વાયત્તતા ભોગવે છે, જ્યારે લલિતેતર સાહિત્યનો સર્જક જે છે એ સંપૂર્ણ સ્વાયત્તતા ભોગવી શકતો નથી. એને હકીકતો અને ઘટનાઓ પર આધાર રાખવો પડતો હોય છે. એટલે આમ જુઓ તો એ પરતંત્ર છે. બરાબર, આ એના બે મહત્વના ભેદ છે. એટલે અહીં તમે આ બે ભેદ જો બરાબર સમજી શકશો તો આ બંને સાહિત્ય વચ્ચે જે પાયાનો ભેદ રહેલો છે એને તમે સમજી શકશો. એકદમ આમ જો તો બહુ સરળ બાબત છે. એટલે લલિતેતર કળા અને લલિત કળા વચ્ચે જે ભેદ છે એ જ થોડે ઘણે અંશે લલિત સાહિત્ય અને લલિતેતર સાહિત્ય વચ્ચે છે. આપણે જોયું હતું કે લલિતેતર કળામાં ઉપયોગિતા જોડાયેલી છે, તો એમ અહીં પણ ઉપયોગિતા જે છે લલિતેતર સાહિત્યમાં જોડાયેલી છે. બરાબર, એટલે અહીં આપણે આ મુદ્દો જે છે એ પૂરો કરીએ છીએ. અસ્તુ.